મહામંથનમાં હવે બીજા મુદ્દા ઉપર પણ ચર્ચા કરવી છે। આજના આધુનિક યુગમાં લોકોને ફોટો પડાવવાનો ખૂબ શોખ છે। હવે આ ચસ્કો નેતાઓને પણ ચઢ્યો છે। હવે આખી વાત પણ હું તમને જણાવી દઉં અને પછી ચર્ચાની શરૂઆત કરી। વાત એમ છે કે મોરબીના ગાંધી ચોકમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા પહોંચ્યા અને તેમણે જે નવો સીસી રોડ બની રહ્યો છે તેનું નિરીક્ષણ કર્યું। ત્યારબાદ તેમણે અધિકારીને ફોન કર્યો અને ફોન પર તેમણે અધિકારીને કહ્યું કે શહેરમાં ચાંદી જેવો ચળકતો રોડ જોઈએ, ખાબોચિયા કે પાણી ભરાય તે નહીં ચલાવી લેવાય। અહીંયા સૌથી પહેલો સવાલ મને એ થાય છે કે મંત્રીજી પહેલા ક્યાં હતા? થોડા સમય પહેલા મહેસાણાના એક ધારાસભ્ય કે જેમણે અધિકારીને રોડ બનાવવા માટે ખખડાવ્યા હતા। આ પહેલા પણ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ આ જ રીતે અધિકારીને જાહેરમાં ખખડાવ્યા હતા। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ પોલીસ અધિકારીને જાહેરમાં ખખડાવ્યા હતા। એનો વિડીયો પણ આ બધા જ વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે અને આવા તો અઢળક ઉદાહરણ છે। જનતાના પ્રતિનિધિ જ્યારે જનતાની વચ્ચે પહોંચે અને જનતાના પ્રશ્નો સાંભળે, એનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરે, ખૂબ સારી બાબત છે। પરંતુ જનતાના પ્રતિનિધિ ખરેખર એ સમસ્યા સમજે છે કે કેમ, એ સૌથી મોટો સવાલ આવીને ઉભો થઈ જાય। જો પ્રજાને સમસ્યા હોય, તમે પ્રજા વચ્ચે જાઓ છો, પ્રજાને સાંભળો છો અને જો જરૂર પડે તો અધિકારીને ટકોર કરો છો। હું ફરી એકવાર કહું છું, ખૂબ સારી બાબત છે, પણ એ ખાલી ફોટો પડાવવા માટે ન કરશો। એકવાર અધિકારીને તતડાવી દીધા અને ફોટો અને વિડીયો આવી ગયો, ચમકી ગયા, પછી એ સમસ્યા યાદ જ ન આવે એવું ન કરશો। ફક્ત ફોટા પડાવવાના નાટક નહીં, પણ ખરેખર લોકોની તકલીફને સમજો। જો મનથી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો થશે અને પ્રયાસો કરશો તો આ ફોટા પડાવવાની જરૂરિયાત ઊભી જ નહીં થાય। પ્રજા જ તમારું કામ જોશે। અહીંયા વાત કોઈ એક ધારાસભ્ય, કોઈ એક સાંસદની નથી, અહીંયા તમામ પક્ષના એ જનપ્રતિનિધિઓની છે। આ વાત દરેક પક્ષના પ્રતિનિધિને લાગુ પડે છે। કોઈ પણ પક્ષનો પ્રતિનિધિ હોય એવું માનતા હોય કે ફક્ત શોબાજી કરીશું, દેખાડા પૂરતું કામ કરીશું અને એક નાટક થઈ જશે એટલે બસ કામ પૂરું થઈ ગયું, તો એ ખોટું જ છે। અને એટલે જ સવાલો અનેક છે। સવાલ એ છે કે નેતાઓને ફોટા પડાવવાનો આટલો શોખ કેમ છે? દેખાડાની કામગીરી કરી અને માત્ર છટકી જવાનું કામ કેમ સૂઝી રહ્યું છે? કામ શરૂ થાય ત્યારે કેમ નથી દેખાતા અને ફોટો પડાવવાનો વારો આવે ત્યારે કેમ ચમકી જાવ છો? આ તમામ સવાલો છે। કરીશું આ બીજા મુદ્દે મહામંથન। સૌથી પહેલા તો મંત્રીજી આજે જ્યારે પહોંચ્યા અને ગ્રાઉન્ડ પર પહોંચી લોકો સાથે વાત કરીને પહેલા એમણે શું કીધું, શું વાતચીત કરી અધિકારીઓ સાથે, એ સાંભળી લઈએ। ખાબોચી ભરાઈ હાલે જ નહીં, મારે લેવલ જોઈએ, આમ હાઈટ ચાંદી જેવો રોડ લાગવો જોઈએ। આવું ન હાલે, બીજી વાર હલાવતા નહીં આવું। અને ખાબોચી ભરાઈ હાલે જ નહીં, મારે લેવલ જોઈએ, આમ હાઈટ ચાંદી જેવો રોડ લાગવો જોઈએ। આવું ન હાલે, બીજી વાર હલાવતા નહીં આવું। અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। ફોટા માટે જે ચમકાવવાનો શોખ છે એના વિશે આજે ખાસ વાત કરવી છે। આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે। આપણી સાથે ભાજપ નેતા શૈલેષભાઈ પરમાર જોડાયેલા છે, કોંગ્રેસ નેતા ચમનભાઈ મિંજુડા પણ આપણી સાથે આ મુદ્દે જોડાયેલા છે અને આ સાથે મોરબીના એક સ્થાનિક સતીશભાઈ કાનાબાર પણ આપણી સાથે જોડાયેલા છે। આપ તમામનું ફરી એક વખત સ્વાગત છે મહામંથનમાં। સતીશભાઈ, સૌથી પહેલા સવાલ તો મારે આપને જ કરવો છે, કારણ કે જે રીતે મંત્રીજીનો એક વિડીયો સામે આવ્યો અને એમણે ચાંદી જેવા ચમકાવવાની રોડની એક વાત કરી છે, એટલે ચાંદી જેવા રોડ જોઈએ છે, પણ શું ખરેખર એ શરૂઆતના સમયગાળામાં શું આ મંત્રીઓ હોય કે આ ધારાસભ્યો હોય કે આ નેતાઓ હોય એ ત્યાં આવે છે, એ કામગીરી જોવે છે? ખરેખર ગ્રાઉન્ડ પર સ્થિતિ શું છે એ આપની પાસેથી મારે જાણવું છે। નમસ્કાર જી। એક કાલે જે રોડનો વિડીયો વાયરલ થયો છે મંત્રીશ્રીનો, તો મેડમ વૈભવી મેડમ, મોરબીમાં આજે નહીં, હું તો એવું કહું છું કે મોરબીમાં ભૂતકાળમાં બનેલા કોઈ પણ રોડ ઉપર પાણીનું લેવલ ખાબોચિયાની વાત થાય છે, તો ક્યાંય પાણી ન ભરાતું હોય ને તો આપણે કોઈ પણ પક્ષના કાર્યકરો હોય અને કોઈ પણ ન્યૂઝ ટીમ હોય, બરાબર છે, એની હાજરીમાં આપણે પાસે સ્ટીમ કરીને દેખાડી કે જો ખાબોચી ન ભરાય, હવે ધારાસભ્ય
ની વાત કરતા હોય તો વાત સારી છે અને પાછા ઈ ત્યાં કહે છે કે હવે પછી ધ્યાન રાખજો. તો અત્યાર સુધી જે કામ થયું એનું શું? અને મોરબીમાં છેલ્લા કેટલા વર્ષોમાં થયેલા રોડમાં બધે ખાબોચિયા ભરાય છે, લેવલ નથી, રોડ તૂટી ગયા ને ટૂંક સમયમાં ગેરંટી પીરિયડ તો જવા દો, રોડ મહિનાના 2 મહિનામાં તૂટી ગયાના દાખલા. તો કોણે શું કર્યું? માનવી જાગૃત નાગરિક તરીકે આવા પ્રશ્ન છે. બિલકુલ બિલકુલ. એટલા જ માટે શૈલેષભાઈ સવાલ મારે આપને કરવો છે. ધારાસભ્ય વાત કરી રહ્યા છે, મંત્રીજી વાત કરી રહ્યા છે કે ચાંદી જેવા રોડ એમને જોઈએ છે, ખાબોચિયા ન હોવા જોઈએ, પાણી ભરાયેલું ન હોવું જોઈએ, એવી એ વાત કરે છે. મારે તો એ જ જાણવું છે સૌથી પહેલા કે જો ચાંદી જેવા જ રોડ જોઈએ છે અને તેના સ્થાનિક એ જ વાત કહી રહ્યા છે કે આવી તકલીફ છે, રોડ રસ્તાની હાલત ખરાબ છે, તો એની જવાબદારી કોણ લેશે? જો ચાંદી જેવા રોડ જોઈતા હોય તો એવું કામ પણ કરવું પડશે ને, ફક્ત ફોટા પડાવવાથી તો નથી ચાલવાનું. એની જવાબદારી કોણ? વૈભવજી, આપની વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું. કોઈ ફોટા પડાવતા હોય તો એ વ્યાજબી છે જ નહીં. કામ કરવું જોઈએ. લોકોએ એમને મત આપ્યા છે તો કામ કરવા માટે આપ્યા છે. એક વાત, મોરબીમાં ભૂતકાળમાં ઝૂલતો પુલ જયારે દુર્ઘટના થઈ ત્યારે પણ કાદુ કિચવડમાં કૂદવા વાળા એ કાંતિભાઈ અમૃતિયા જ હતા. ભૂતકાળમાં અધિકારીઓએ ક્યાંય કામ નથી કર્યા તો અધિકારીઓને પણ તતડાવતા હોય એ કાંતિભાઈ અમૃતિયા જ હતા. અને આજે પણ અધિકારીને ફોનમાં કહ્યું કે મારે ચાંદી જેવા રોડ જોઈએ. એક તમન્ના, ચાંદી જેવા રોડ એટલે કહી શકાય કે આવા સરસ મજાના કાચ જેવા રોડ જોઈએ, ચાંદી જેવા રોડ જોઈએ, નાના બાળકના ગાલ જેવા રોડ જોઈએ, એટલે આ એક કલ્પના કહેવાય. એટલે એ પ્રકારની વાત એમણે કરી છે. પણ મારે એટલું જ કેવું છે કે આપણા દેશમાં 3 તંત્ર છે: વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને લોકતંત્ર. આ 3 સ્તંભ છે. ચોથો સ્તંભ મીડિયા છે. આ 3 સ્તંભ છે તો એ જુદા જુદા કામ કરે. વહીવટી તંત્ર છે તો એ રાષ્ટ્રપતિથી લઈને તલાટી મંત્રી સુધી છે. લોકતંત્ર છે તો કામગીરી ક્યારેક ફરી એક વખત સમજીશું. મારો પ્રશ્ન જ અહીંયા એક છે કે ફોટો પડાવવાની જે વાત હોય મારે એનો જવાબ જોઈએ. આપણી વાત ઉપર કાંતિભાઈ અમૃતિયા એમણે જે વાત કરી છે એ ફોટા પડાવવા માટેની વાત નથી. એમણે કહ્યું કે સારા રોડ બનાવજો. ને આપણે આમ તો કહેતા હોઈએ છીએ, લોકોને પણ અમે કહીએ છીએ, કોંગ્રેસના લોકોને પણ કહીએ છીએ કે જ્યાં પણ વિકાસનું કામ થતું હોય, એ આરએનબી નું હોય, સિંચાઈનું હોય, એગ્રીકલ્ચરનું હોય, કોઈ પણ નું હોય, એમાં જયારે કામ થતું હોય ત્યારે તમે હાજર રહ્યો. એ રોડ સીસી રોડ હોય કે એ રોડ કદાચ ડામર રોડ હોય કે કોઈ પણ રોડ હોય, ત્યારે પણ હાજર રહ્યો. એક નાગરિક તરીકે પણ હાજર રહેવાનું અમે કહીએ છીએ. ત્યારે ધારાસભ્ય તો લોકપ્રતિનિધિ છે, એમનો વિસ્તાર છે, એ કોઈ કક્ષમાં જઈને ઉભા નથી રહ્યા. એના વિસ્તારમાં મોરબીમાં સીસી રોડ થતો, અને તમને ખબર છે, અને તમે અમે બધા એક એન્જિનિયર તરીકે હું પણ જાણું છું કે સીસી રોડ જયારે થતો હોય ત્યારે એમાં ખૂબ ધ્યાન રાખવું પડે. સીસી રોડમાં કપચી અને જે રોડ છે એનું સંકલન થવું જોઈએ. કેટલા કપચી નાખવાની, કેટલી રેતી, કેટલી સિમેન્ટ, આ બધું સંકલન થવું જોઈએ. એટલા માટે એક લોકપ્રતિનિધિ તરીકે કાંતિભાઈ અમૃતિયા ત્યાં ગયા છે. જવું જોઈએ. એમનો વિસ્તાર છે, લોકોએ એમને મત આપ્યો છે. બિલકુલ, એ બહુ સાચી વાત છે. જવું જ જોઈએ, કામ કરવું જ જોઈએ. ખાલી ફોટો પડાવવાનો ટ્રેન્ડ છે અને સાઈડમાં મૂકી દેવો જોઈએ તો એ વધારે સારું રહેશે. ફોટાવાળા એને કોઈ ફોટા રાખ્યા નથી. ઓકે ઓકે, અલગ રીતે વિડીયો કોઈ ઉતાર્યો હોય તો વાત સુધી. ઠીક છે ઠીક છે. ચિમનભાઈ, પ્રશ્ન આપને કરવો છે કારણ કે વારંવાર એવા વિડીયો આપણે જોતા, કોઈ પક્ષની વાત નથી. આ તમામ પક્ષના ધારાસભ્ય, તમામ પક્ષના જનપ્રતિનિધિની વાત અહીંયા આવી ગઈ કે જ્યારે પણ અધિકારીઓને ખખડાવતા હોય એટલે એમનો એક વિડીયો વાયરલ થઈ જાય અને અધિકારીને જબરજસ્ત તતડાવે અને વિડીયો વાયરલ થઈ જાય. ચમકી ગયા પછી એવું પણ ઘણી વાર થતું કે ક્યાંય દેખાય નહીં પછી એ ધારાસભ્ય. પ્રશ્ન છે કે શું અધિકારીઓને ખખડાવવાથી એ સમસ્યામાંથી છુટકારો મળી જશે, જવાબદારીમાંથી છટકી જવાશે? ભાઈ, સૌથી પહેલા તો જો સરકારમાં બેઠેલા લોકોની પકડ અધિકારીઓ ઉપર હોય તો તમારે સ્થળ ઉપર જવાની પણ જરૂર નથી. એમાં તમારા પક્ષના પણ તમે એને બોલાવીને સૂચના પહેલાથી જ બધા તમામ ધારાસભ્યોની વાત છું કે તમારે હું ચોક્કસથી, પણ સૌથી વધુ જવાબદારી કોની થાય છે? શાસક પક્ષની. એટલા માટે થાય છે કે અત્યારે હું એમનો, તમે જે વિડીયો એમાં સાંભળ્યો એમાં એમણે કીધું કે હવે પછી આવું ન થવું જોઈએ, અત્યારે ભલે થયું. એનો મતલબ એ થયો કે અત્યારે જે થઈ રહ્યું છે એ આવું ખરાબ થશે તો ચાલશે. કાંતિભાઈનું કેવું એવું મને લાગ્યું.
પણ બીજી વખત હવે ના થવું જોઈએ. એટલે બે વસ્તુ છે એમાં કે અત્યારની વાતને ચલાવી લેવા માંગે છે તો ભાઈ સરકારમાં છો, કામ ખરાબ થાય છે તો શાના માટે તમારે ચલાવી લેવું છે? પહેલી વાત આ છે. બીજી વાત, મને આ ભારતીય જનતા પાર્ટી માટે એક સાવ ટૂંકી વાત હું તમને કરી દઉં કે ભાઈ એ એક જંગલ હતું ને એમાં આમાં પ્રાણીઓ સાથે હું કોઈને સરખાવતો નથી કે કોઈ પાર્ટીને સરખાવતો, પણ સમજવા જેવી વાત છે કે એના પરથી બોધ શું લેવાનો છે કે એક જંગલમાં એક વાંદરાને રાજા બનાવવામાં આવ્યો. હવે વાંદરાને રાજા બનાવ્યો, એમાં બકરીનું બચ્ચું સિંહ ઉપાડી ગયો. સિંહ ઉપાડી ગયો એટલે વાંદરાને જઈને ફરિયાદ કરી બકરીએ કે ભાઈ આ સિંહ મારું બચ્ચું ઉપાડી ગયું છે તો આનું શું કરો? એટલે વાંદરો દોડ્યો, જેને એક ઝાડથી બીજા ઝાડથી ત્રીજા ઝાડ દોડી કરવા માંડ્યો. એટલે બકરીએ કીધું ભાઈ તમે દોડી કરો છો ખરું, પણ મારા બકરીના બચ્ચાનું શું? મારા બચ્ચાનું? તો એને કીધું ભાઈ મારી દોડીમાં કઈ તમને ખામી દેખાતી હોય તો કહો, મેં દોડી કરી છે. એટલે આ સરકાર અત્યારે આ ખાલી દોડી કરે છે. એને કામ જે છે બકરીના બચ્ચાને બચાવવું નથી, ખાલી દોડી દેખાડવી છે. આ અત્યારે જે દેખાડાનો એમનો આખો જે ટ્રેન્ડ છે ને એના લીધે આ કામો નથી થતા. હમણાં કાનાબારભાઈએ કહ્યું કે નહીં સુનો, મોરબીના જે રસ્તાઓ છે સાંસદ એમાં નથી આવતા, તમે એમ માનો છો? એ વાત આ દેખાડાની જે એટલા માટે વૈભવીજી, તમે વૈભવી મારી વાત સાંભળો. હવે હું આપને સવાલ કરું છું કે સત્તામાં બેઠેલા લોકોને સવાલ કરવાનો હોય કે વિરોધ પક્ષના એ તો જે કરવાનું છે એ કરે છે, એના લેટરો પણ કરે છે. હોય કોઈ પણ પક્ષના સાંસદ હોય, વાત જેનરિક છે. આ તમામ પક્ષ માટે લાગુ પડે છે, કોઈ એક પક્ષ માટે લાગુ નથી પડતું. એ પછી વિનોદ ચુડાસમાની પણ વાત હોય તો હું એમની પણ વાત કરી રહી છું. એ પોલીસ અધિકારીને ખખડાવતા હોય તો એમની પણ વાત કરી રહી છું. અહીંયા કોઈ એક પક્ષની વાત નથી કે કોઈ એક વ્યક્તિની વાત નથી. મેં પહેલા જ શરૂઆતમાં એ વાત કરી. હું બે વસ્તુ વાત કરું છું કે જયારે સ્થળ ઉપર ગયા હોય અને ત્યારે સ્થાનિક પ્રજા છે એમ કે આ નથી કરતા તો એ ફોન કરે, એ સમજી શકાય કે ભાઈ અધિકારી. પણ આ તો જયારે ખાલી ફક્ત દેખાડવા માટે, અને તમે શાસક પક્ષમાં છો તો તમારે દેખાડો કરવાની ક્યાં જરૂર છે? અધિકારીને તમે તમારી ઓફિસમાંથી સૂચના આપી શકો છો, બીજેથી સૂચના આપી શકો છો. તમારે દેખાડો કરીને ફોટા પાડવાની ક્યાં જરૂર છે? હા, વિપક્ષમાં હોય તો દેખાડો કરી શકાય. ના, વિપક્ષમાં તો તમે સમજો, અમારે તો અમે જો દેખાડો નહીં કરીએ તો પબ્લિકે માનવાની છે, પ્રજાએ માનવાની છે, અધિકારીઓ નહીં માને. અમારે તો જાહેરમાં જ એમને ખકડાવવા પડે, સમજો. એટલા માટે કે અમે વિરોધ પક્ષમાં છીએ અને અમે ત્યાં અમારી ભૂમિકા નહીં બજાવીએ તો પ્રજા પણ અમને નકારશે અને અધિકારીને પણ એવું લાગશે કે ભાઈ અમારે તો રામરાજ છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં અમને કોઈ બોલવાવાળું નથી. આપને કરવો છે કારણ કે એક સ્થાનિક તરીકે જ્યારે આપે એ સમસ્યા પણ જણાવી કે આ તકલીફો હોય છે, આ બધી સમસ્યાઓ હોય છે, એટલે સતીશભાઈ આપની પાસેથી મારે એ પણ હવે એ સમજવું છે કે શું આપને એવું લાગે છે કે સ્થાનિક તરીકે જો આવો કોઈ ટ્રેન્ડ હોય ફોટો પડાવવાનો, એક રીતે કદાચ સારું છે કે કદાચ કામ તો થઈ રહ્યા છે, એટલીસ્ટ સામાન્ય પ્રજાને તકલીફ તો નથી પડી રહી. એક સામાન્ય વ્યક્તિ શું વિચારે છે આ મુદ્દે? વૈભવી મેડમ, એવું છે કે કાંતિભાઈએ સ્થળ વિઝિટ કરી ને એ બહુ સારી બાબત છે. અત્યારે મંત્રીશ્રીની નાદુરસ્ત તબિયત છે તો એ પ્રજા માટે તો મારે એક જાગૃત નાગરિક તરીકે સૂચન કરવું પડે કે આવડો મોટો વિશ્વની મોટી બધી પાર્ટી અને લોકોને એવું વારંવાર કેવું પડે કે ખોટું કામ થતું હોય તો તમે અમને કહો, તમે અમને જાણ કરો, વિડીયો ઉતારો, તો આ તંત્રની સરાહર નબળાઈ જાહેર થાય છે. એનો અર્થ એ થાય છે કે કોન્ટ્રાક્ટરો યોગ્ય કામ કરતા નથી ને અધિકારીઓને કોઈની બીક નથી. બાકી જો આજે કાંતિભાઈ ધારાસભ્ય હોય અને મિનિસ્ટર તરીકે જો એને કેવું પડે કે ખોટું કામ થયું છે, એટલે એનો અર્થ એ કે કામ ખોટું થયું છે તો કાંતિભાઈ સ્વીકારે છે, હું સ્વીકારું છું, બધા સ્વીકારે. તો એ કામ ખોટું થયા પછી એવું કહે છે કે અમને દુઃખ થાય એક ઘેરા ભરતી પ્રજા તરીકે કે હવે આવું ન કરતા કે જેની આપણે અગાઉ ચર્ચા થઈ. મોરબીમાં બનેલા કોઈ પણ રોડ જો લાઈન લેન્થ મુજબના થયા હોય ને તો આજની તારીખે હું પણ એક જાગૃત નાગરિક તરીકે ચેલેન્જ કરું છું કે છેલ્લા 25-30 વર્ષથી આપણે વારંવાર ચર્ચા કરી, 25-40-50 વર્ષમાં ચાહે શાસન કોંગ્રેસનું હોય કે ચાહે ભાજપનું હોય, કામ યોગ્ય રોડ રસ્તાનું નથી થતું. રોડ રસ્તાનો પ્રશ્ન આખા ગુજરાત લેવલે ગંભીર છે, ચાહે હાઈવે હોય, સિટીના રોડ હોય કે ગામડાના. અધિકારી કામ ન કરે એટલે નાના પગલા લેવાતા નથી ને એટલે વૈભવી મેડમ આ તંત્ર બેફામ થઈ ગયું છે. અમે ગમે એ કરશું, અમારું કોઈ કઈ બગાડી નથી. અને તંત્રની અને કોન્ટ્રાક્ટરોની સાઠગાંઠ જગજાહેર વાત છે. કારણ કે પ્રજા રસ્તાના પ્રશ્નોથી એટલી ત્રાહીમામ છે કે
સોશિયલ મીડિયા હોય, ચાહે ન્યૂઝ ચેનલ હોય કે ક્યાંય, કોઈ પણ તમે ખોલો ને કોઈ પણ જગ્યાએ તમને રસ્તાનો પ્રશ્ન છે, એની પાછળનું કારણ શું કે કામ યોગ્ય નથી થતું. અને હું જાહેરમાં જે મોરબીના સામાજિક કાર્યકર તરીકે કહું છું કે મોરબીમાં છેલ્લા 10 વર્ષમાં બનેલા 10 દિવસ કે 10 મહિના નહીં, 10 વર્ષમાં બનેલા રોડ ઉપર કાલે આપણે પાણી ઢોળી કોઈ પણ રોડ લેવલ છે અને કેટલી જગ્યાએ રોડ તૂટી ગયા. તો આ તો કાંતિભાઈને ખબર હોય, તો કાંતિભાઈ નિષ્ઠાવાન છે 100%, પણ એને અધિકારીઓ માટે પગલા નથી લીધા. એટલે અધિકારીઓ એવું માને છે કે અમને જાહેરમાં ઠપકો દેશે, વિડીયો બનાવશે, બાકી કઈ થશે નહીં. આને સસ્પેન્ડ નહીં, આને ડિસમિસ કરો, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો, તો જ આ પ્રશ્ન હલ થાય અને કાંતિભાઈની છબી વધારે ઉજ્જવળ ઠીક છે. થાય. બિલકુલ બિલકુલ. ચમનભાઈ, છેલ્લા આપને પ્રશ્ન એક કરવો છે, 2 મિનિટમાં જવાબ લઈશ, 1 થી 2 મિનિટમાં. હવે જ્યારે આ ફોટો પડાવવાનો એક ટ્રેન્ડ આવ્યો હોય અને મેં કીધું એમ કે કોઈ પણ પક્ષનો ધારાસભ્ય હોય, કોઈ પણ પક્ષના નેતા હોય, કોઈ પણ પક્ષના સાંસદ હોય, એ જ્યારે આ ટ્રેન્ડ ફોલો કરી રહ્યા છે એટલે ફક્ત દેખાડા પૂરતું કામ, હું આને એ પણ કહીશ, આ ટ્રેન્ડ એટલે માત્ર એક દેખાડા પૂરતું કામ. જો ખરેખર કામગીરી થતી હોય તો ખૂબ સારી વાત છે, થવી જોઈએ, પણ જો આ દેખાડા પૂરતું કામ છે, એટલીસ્ટ હું બીજા કોઈ પક્ષની અત્યારે તમારી સાથે વાત નથી કરી રહી, ફક્ત તમારા પક્ષના એક ધારાસભ્ય હોય કે નેતા હોય કે સાંસદ હોય, એ ફોટો પડાવવા માટે તો એટલીસ્ટ કામ નહીં કરે, એની ખાતરી તમે લો છો. જો તમે એ વાત કરો છો કે વિપક્ષમાં રહીને કરવું પડે, પણ જો તમે સામે સવાલ ઉઠાવતા હોય તો તમારે પણ એ વસ્તુ ફોલો કરવી પડે, શું એની ખાતરી તમે લો છો? ચોક્કસ થઈ વૈભવી કે અમારા પક્ષના ધારાસભ્ય હોય કે બીજા પક્ષના ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય, તો એમણે એમની જે કામગીરી જે સિસ્ટમેટિક કરવી જોઈએ, જે કાયદાની મર્યાદામાં રહીને જે રીતે કરવાની હોય એ કરવી જોઈએ, જેના લીધે થઈને લોકોમાં એ કાર્ય છે એની પ્રશંસા થાય. તમે અધિકારીને પત્ર લખો, એને જે જવાબદારી હોય એનો ઇસ્યુ માટે તમે વિધાનસભામાં રજૂઆત કરો, આ બધા એના રસ્તાઓ છે. પણ ખાલી ફોટો પડાવવા અથવા એ મારા પક્ષના હોય કે બીજા પક્ષના હોય એ વ્યાજબી નથી, એ સારી વસ્તુ નથી. પ્રજાના કામો કરીશું એ તો જ પ્રજા આપણને માનશે અને પ્રજા આપણને ફરીથી ચૂંટીને લાવશે અને આપણા કામો અને આપણી પાર્ટીની કે બધાની પ્રશંસા થશે. બાકી ખાલી ફોટો પડાવવાથી ક્યારેય કશું થવાનું નથી, એ મારા પક્ષના હોય કે સામેના પક્ષના. ઓકે, બિલકુલ. અને શૈલેષભાઈ, છેલ્લા 1 મિનિટમાં આપની પાસેથી પણ એ જવાબ મારે એ જોઈએ છે કે દેખાડા પૂરતી એ કામગીરી આપણે કરતા હોઈએ, બધી જ વાત બરાબર, તમને નથી લાગતું છેલ્લા 1 જ મિનિટમાં જવાબ એ જોઈએ છે કે ખરેખર કામગીરી થશે, દેખાડા પૂરતી નહીં, ખરેખર કામગીરી થશે તો પ્રજા વધારે ખુશ થશે? તમારો હું આભાર માનીશ કે કોંગ્રેસના વક્તા છે એમને તમે એવું કહેવડાવી દીધું કે હા અમે માત્ર દેખાડા માટે જ કામ કરીએ, અમે વિપક્ષમાં છીએ, અમે દેખાડો કરીએ. કામ જે કરવાનું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમણે કરવાનું છે. કાંતિભાઈ અમૃતિયા એક વખત ધારાસભ્ય નથી બન્યા, કેટલી વખત ધારાસભ્ય બન્યા છે. તમામ ધારાસભ્યોની, તમામ સાંસદોની વાત છે, તમામ જનપ્રતિનિધિ બધાની વાત જ કરું છું. કોઈ પણ પક્ષના ધારાસભ્ય હોય એ ત્યાં માનો કે તો કાંતિભાઈની વાત આવી એટલે નામ લઉં છું કે એ મોરબીમાં ક્યાં એમનો વિસ્તાર છે ત્યાં જઈ અને ફોટો નથી પડાવ્યો. એમણે શું કીધું? ખાડાવાળો રોડ નો જોઈએ, ખાબોચિયાનો બનાવવો જોઈએ, ઢાળ જે છે લેવલ થવું જોઈએ, ચાંદી જેવા રોડ થવા જોઈએ. અરે યાર, તમે હમણાં બીજા જે છે વિશ્લેષક એ પણ વાત કરતા હતા કે 2 કિલોમીટર જઈએ તો વિકાસનું કામ ચાલે છે. હા, 2 કિલોમીટર જાઓ તો રોડ રસ્તાના વિકાસનું કામ થાય છે. રોડ રસ્તાની બાબતમાં ગુજરાત અવ્વલ છે, ગુજરાત મોડેલ તરીકે અન્ય રાજ્યમાં પણ સ્વીકારાય છે. પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ નથી, એ સરકારનો ભાગ છે, એ મિનિસ્ટર છે, એ રાજ્ય કક્ષાના મંત્રી છે. મંત્રી તરીકે એમણે ફોન કર્યો છે અને એમ કહેતા હતા કે માત્ર ને માત્ર એમને ઓફિસમાં રહેવું જોઈએ, એસી ચેમ્બરમાંથી પત્ર લખવો જોઈએ. યાર, પત્ર લખાણ એ કરું, રૂબરૂ જવું જોઈએ. અને કાંતિભાઈ જેવા અને અમારા જેટલા ધારાસભ્યો કે મંત્રી રૂબરૂ જાય છે, અધિકારીને ફોન કરે છે. હું અભિનંદન આપું. ઓકે, એસી ચેમ્બરમાં બેસીને વાતો નથી કરવી. ઓકે, બિલકુલ. સમયનો અભાવ છે એટલે ચર્ચા પૂરી કરવી પડે છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ખૂબ ધન્યવાદ. અને મહામંથનમાં એ બીજા મુદ્દા પર ચર્ચા કરી છે, કારણ કે વારંવાર એ જનપ્રતિનિધિ હોય, એ આપણે એમના વિડીયો જોતા હોય, એમના ફોટો જોતા હોય કે જે અધિકારીઓને ખખડાવતા હોય,
શું ફક્ત અધિકારીઓને ખખડાવવાથી કે ફોટો વિડીયો પડાવવાથી જવાબદારીમાંથી છટકી નથી જવાનું, એ સૌથી મોટી વાત અહીંયા જાણવા જેવી છે. અને એટલા જ માટે પ્રજા સમજે છે, પ્રજા જાણે છે. જો દિલથી એ કામ કરવામાં આવશે તો પ્રજા કદાચ વધારે ખુશ હશે. એ અપેક્ષા સાથે કે ફક્ત ફોટાની રાજનીતિ આગળ નહીં થાય, પરંતુ ખરેખર કામ થશે, એ આશા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.